હાલો. હલો, હા બોલો. મનસુખભાઈ બોલો? હા, તમે કોણ બોલો? હું તુલસી બોલું, દાફડા તુલસી, તુલસીબેન દાફડા, ક્યાંથી? કોટડા સાંગાણી. કોટડા સાંગાણીથી. બોલો તુલસીબેન. મારા મમ્મી વહી ગયા છે, એનો કઈ અતો પતો નથી, તો બધું જાણવું છે, ઈ ક્યાં છે? તુલસીબેન દાફડા, હા. કોટડા સાંગાણીથી? હા. તમે ક્યાં રહ્યો છો? અહીં દાસી જીવન મંદિર પાસે. તાર મમ્મી ક્યાં આવી ગયા છે? એટલે કોઈ લઈને વી ગયા છે કે ભાગીને? એમાં એવું, અમારા ગામમાં અહીંયા એક ડોક્ટર હશે, ઈ જોબ કરવા આવ્યા હશે અહીંયા. મારી મમ્મી એના કોટડામાં. તો મારા મમ્મી અહીંયા કામે જતા, કચરા પોતા કરતા ને પછી ધીરે ધીરે કરીને બાટલા ચડાવવા ને દવા જતા ને બધું શીખી ગયા મારી મમ્મી. એટલે તો 4-5 મહિનાથી અહીંયા કામે જતા, તો પછી ધીરે ધીરે એને લફડું થઈ ગયું હશે, તો પછી દિવાળી ઉપર એને મારા પપ્પા એને જોઈ ગયા હશે, ઈ બેયને વાત કરતા કે આપણે આ તારીખે ભાગવું છે, આ તારીખે આમ છે એમ. તો પછી મારા પપ્પાએ એને મનમાં રાખ્યું, ઘરે કઈ દાદી દાદાને કીધું નહીં કે આવી રીતનું છે એમ. અને પછી દિવાળી ક્યાં દવાખાનામાં? અહીંયા શ્રી હોસ્પિટલમાં. શ્રી હોસ્પિટલ એટલે ક્યાં? શ્રી હોસ્પિટલ ક્યાં આવી? અહીંયા બેંક ઓફ બરોડા ની સામે. ત્યાં કોટડા સાંગાણીમાં? હા, અહીંયા ગામમાં જ. અને ડોક્ટર નું નામ શું છે? પિયુષ ઠુમર પટેલ હતા. પિયુષ ઠુમર પટેલ કોટડાનો કે બહારના? ના, એ તો મૂળ મોટી કુકાવાવના છે, પણ એ ડોક્ટર ની એને લાઈન છે ને, તો એ હાલતા ચાલતા ગમે ત્યાં ઈ જોબ કરતા હોય ડોક્ટર. એટલે તાર મમ્મી ને એની લફરું થઈ ગયું? હા. તે જોયેલું છે? ના, મને તો એવું કઈ નહોતું, કેમ કે હું તો ઘરે જ હતી, હું અહીંયા હોસ્પિટલે જાઉં નહીં. એમની આ લઈ ગયો છે ઈવડો, ઈ તમને ખબર કેમ પડી? તો એમાં એવું, અમે ત્રણેય બેન ભાઈ ઘરે હતા, એમાં મોટી હું ને મારી બેન નાની, ઈ 12 વર્ષની ને મારો ભાઈ 9 વર્ષનો. તારી ઉંમર કેટલી થઈ? હું અત્યારે મારે 16મું ચાલે છે. ઠીક. ભણસ કે નથી ભણતી? અત્યારે 10 પાસ છું ને ભણતી નથી, અત્યારે ઘરે છું હવે. ઠીક. સારું. હા, પછી શું થયું? તો મને ફોલાવી લીધી ને વાતું કે તું ઘરે રહી તો તને દાદી દાદા ને મારશે ને દારો દેશે ને કામ કરાવશે ને એમ. અને હું એની વાતોમાં આવી ગઈ ને પછી અમે બધો ઘરનો સામાન ભરી ગયા. ઘરે તો દાદી દાદા વાડી હતા ને પપ્પા કામે હતા, એટલે ઘરે કોઈ નહોતું, એટલે એને મોકો મળી ગયો બધો સામાન ભરવાનો. તો જો અમારા બે બહેનોના ગરબીના ઠામડા અને અમારું સોનું દાગીનું ચાંદી બાંદી બધું. તાર મમ્મી અત્યારે મારી પાસે કાંઈ મારા કાંઈ ડોક્યુમેન્ટ નથી, આધાર કાર્ડ નથી, મારા પાસબુક ને એવું કાંઈ નહીં, બધું લઈને ગયા છે. એમ નહીં, તાર મમ્મી નામ શું છે? એનું નામ નેમલતાબેન છે, પણ ઘરે બધા નીમુબેન કે. નેમલતાબેન. તારું નામ શું કીધું બેટા? તુલસી દાફડા. તુલસીબેન દાફડા. તુલસીબેન. પપ્પાનું નામ? સુરેશભાઈ. તુલસીબેન સુરેશભાઈ દાફડા. અને રહે કોટડા સાંગાણી? હા. રહે કોટડા સાંગાણી. આ મારા નંબર ક્યાંથી લીધા? તમારો નંબર અહીંયા મારા બાજુમાં મારા કાકા છે એના પાસેથી. ઠીક. કોટડા સાંગાણી, દાસી જીવન મંદિર પાછળ. હા. દાસી મંદિર પાછળ. ઓકે. હવે આ ડોક્ટર નું નામ શું કીધું? પિયુષ ઠુમર. ડોક્ટર પિયુષ ઠુમર. ઈ પરણેલો છે કે ઈ કુંવારો છે? ના, ઈ તો કુંવારો છે. અને ઈ મોટી કુકાવાના છે? હા, ઈ મૂળ મોટી કુકાવાના. મોટી કુકાવાવ. હા. પછી તારા મમ્મી આ પહેલી જ વાર ભાગ્યા કે બીજી ત્રીજી વાર? એમાં એવું, પહેલી વાર અહીંયા અમારા ગામમાં બાજુમાં લફડું થયું હતું, પણ ત્યારે થોડુંક જાતું કરી દીધું, પછી આ બીજી વાર આવું થયું.
એમને આ ડોક્ટર પહેલી વાર ભાગ્યા કે બીજી વાર? હા આ ડોક્ટર હારે તો પહેલી વાર ભાગ્યા. ઠીક. નકર આની પેલા કઈક મેં વાત સાંભળી કે તારા મમ્મી ને તમે બધા એકવાર સુરત વી ગયા તા કા? હા ઈ અમે 3 દી લગી એના ભેગા સુરત ફરી આવ્યા, પછી પાછા આવ્યા. એમાં એવું મારા મામાએ ધમકી મારી ને મારી મમ્મી ને, તો પછી સુરત થી અમે પાછા આવ્યા. તો પછી મેં તો વાત સાંભળી હતી, મને પાકી ખબર નથી. મેં તો ખાલી વાત સાંભળી હતી કે બીજી વાર ભાગ્યા એમ. હા. કેમ કે વાયા વીડિયા આવી વાતો થઈ હતી કે ભાઈ આ છે ને એની ભેગી મોટી છોકરીને લઈને વી ગયા હતા એમ વાત ત્યાં કરતા હતા. હા ઈ હું ભેગી, અમે 3 બેન ભાઈ ભેગા હતા. હા ઈ તમે એની ભેગા ડોક્ટર ભેગા જ ગયા હતા? હા અમે ભેગા જ હતા. અમે 3 બેન ભાઈ, મારા મમ્મી ને ડોક્ટર, અમે 5 ભેગા જ હતા. 3 દી લગી સુરત ત્યાં હોટલમાં રોકાણા, પછી આ ફર્યા ને પછી મારા મામાનો ને એનો બધાનો ફોન આવે ને તો પછી મારી મમ્મી એમ કે હું મારી બેનપણીને ઘરે જ છું રાજકોટ, હું અહીંયા કોટડા નથી આવવાની કે. અને એને મારી મમ્મીને જાવું હતું એટલે મારા પપ્પાને ખોટા એકે કર્યા કે સુરેશ દારૂ પીને આવે છે ને પીને મારી હારે બાંધે ને એવી રીતે. અને દરરોજ સવારમાં મારા પપ્પાને પૈસા દઈ દે, એટલે મારા પપ્પા કામે જાય અહીંયા એટલે પૈસા દઈ દે 500 200 કે હાલ્યો તમે કામે જાઓ એમ કરીને. પપ્પા વળી દારૂ રવેડે પપ્પાને ખોટા એકે કર્યા કે દારૂ પીને આવે એમ. ઠીક સમજાય. એટલે એમ ખાલી એવું બાનું બતાવ્યું? હા એમ બાનું બતાવ્યું એને જાવું હતું એટલે. હવે તારા મમ્મી નું નામ છે નીમુબેન? હા. નીમુબેન સુરેશભાઈ? હા નીમુબેન સુરેશભાઈ દાફડા. હવે આ નીમુબેન છે એ ક્યાં ગામના છે? તારા મામા નું ગામ કયું છે? નાના વડિયા. નાના વડિયા એટલે ખાંડાતર વડિયા? હા. નાના વડિયા. તાર મામા નું નામ શું છે? રમેશભાઈ. રમેશભાઈ. ઓકે. તો તાર મામા એને કઈ નથી કીધું કે ભાઈ આ વઈ ગઈ કામ કે? અમે તો મારા મામા એને બધાને ખબર હતી કે આવી રીતની વાત છે, તો અમે વાત કરી ને મારા મામા એમ કહી દીધું તમારું માણા તમે જાણો. બરાબર. અને અહીંયા મારા મામાએ મારી મમ્મીને ધમકી મારીને અમે 3 દી લગી સુરત હતા ને તો મારા મામાએ મારી મમ્મીને ધમકી મારી તું જ્યાં હોય ત્યાંથી આવી જા નકર તારે હારા વાત નહીં રહે. તો અમે ત્યાંથી પછી સુરત થી અમે અહીંયા રાજકોટ આવ્યા. પછી રાજકોટ અમે રાતે 2-2:30 વાગે પહોંચ્યા. તો રાજકોટ અહીંયા રાત અમે હોટલમાં રોકાણા અને સવારે મારા મામાએ કીધું કે અહીંયાથી તું સાપર વઈ જા, અહીંયા મારા મામી ઘર છે. તો અમે અહીંયા રોકાણા સાપર. પછી દાદી દાદા ની અહીંયા આવ્યા સાપર. તો પછી મારા દાદી દાદા એમ કીધું કે મારા મામાનું નામ રમેશભાઈ ને જીતાભામાં બે. તો જીતા મામા આવ્યા હતા. તો મારા દાદા એમ કીધું કે ભાઈ તું આ નીમુ ને અહીંયા વડિયા લઈ જાય, સાપર નથી રાખવા. તો પછી અમે વડિયા રોકાણા. અઠવાડિયું 15 દી જેવું વડિયા હતા મામાના ઘરે. તો ત્યાંથી મારી મમ્મી ભાગી જવાના હતા ને તો મારા મામાએ લઈને ડાયરેક્ટ મારા દાદાને ફોન કરી દીધો કે ચકા મામા તમે આવીને ભાઈને લઈ જાઓ એમ. એટલે મારા મામાનું બાનું ન આવે ને અહીંયા અહીંથી ભાગી જાય તો એટલે ડાયરેક્ટ મારા દાદી દાદાને બાનું આવી જાય. એટલે મારા મામાએ એને ડાયરેક્ટ અહીંયા અમારા ઘરે મોકલી દીધા કોટડા. ઠીક. કાંઈ વાંધો નહીં. હવે આપણે આ તારા મમ્મી નો એનું હું આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે? હા. હે? હા. તો પછી હવે તારું નામ ભૂલી ગયો પાછો. તુલસીબેન? હા તુલસીબેન સુરેશભાઈ દાફડા. હા તુલસીબેન, હવે આ ડોક્ટર ના ફોટા છે તમારી પાસે? હા ડોક્ટર ના ફોટા છે ને ઓલા તો મારા ભાઈ બહેન ના અને મારા મમ્મી ના ચારેયના ફોટા છે. મમ્મી ની અત્યારે એકલા ગયા છે કે છોકરા ભેગા લેતા ગયા છે? ઈ મારો નનકો ભાઈ ને મારી બેન તો બે ભેગા જ છે. ઠીક. કાંઈ વાંધો નહીં. હવે ઈ તું એક કામ કર, તાર મમ્મી નો ફોટો મોકલ, એક ડોક્ટર નો ફોટો મોકલો અને એક તારો ફોટો મોકલ. તુલસીબેન નો ફોટો મોકલો, એક તુલસીબેન નો ફોટો અને તારા મમ્મી નો અને ડોક્ટર નો 3 ના ફોટા મોકલો. હાલો અત્યારે જ મોકલું? હા. અને ઓલા નાના બાળકો ભેગા લઈ ગયા એને મોકલી દીજો એટલે પડખા રાખી દી ભેગા. હો હા. આ ઓડિયો વાયર, તારી ઉંમર કેટલી છે? મારી 16 વર્ષ. હવે આ ઓડિયો વાયરલ કરવા માટે તારા ત્યાં કઈ દાદી દાદા કોઈ છે ત્યાં? કોઈ તારા દાદી દાદા ને ખબર છે તે ફોન કર્યો? હા દાદી દાદા ને ખબર છે મેં ફોન કર્યો. ઠીક. તો વાંધો નહીં. ઓકે. હવે આ ઓડિયો વાયરલ કરવામાં બેટા તારી મંજૂરી છે ને? હા મારી મંજૂરી. ઓકે હાલો. તો આ ડોક્ટર ના એના બધાના ફોટા મને મોકલી દો. ઓકે. હા મોકલો. હાલો મોકલો બધાના ફોટા. એના નંબર છે ડોક્ટર ના?
ડોક્ટરના નંબર તો છે પણ એનો ફોન જ સ્વિચ ઓફ આવે. મમ્મીના નંબર છે ને ડોક્ટરના છે, ફોન નથી લાગતો એનો. ઓકે ઓકે, હાલો તો ઈ જે છોકરા લઈ ગયા એના બધાના ફોટા આમાં વોટ્સઅપમાં મોકલી દે. હાલો. હા હા, તારા દાદી દાદાને પૂછીને ફોન કર્યો છે ને? હા હા, એને પૂછીને ફોન કર્યો. ઓકે, એટલે તારી ઉંમર અત્યારે કેટલી છે? અત્યારે 16મું ચાલે છે. ઓકે બેટા, ચાલો હવે આ ફોન કરવા માટે આપણે આ ઓડિયો મેં યુટ્યુબમાં વાયરલ કરવાના છીએ હો. હા હા ઓકે, આ તારા મમ્મી વી ગયા છે એના માટે. હા હા, ડોક્ટરના ને એના બધાના ફોટા મોકલી દો. તારા હા મમ્મીના તારો ફોટો મોકલો કઈ હાલો. હા, એટલે અમારે ચારેયના ફોટા મોકલી દઉં ને? હા મોકલો હાલો. હા ઓકે.